જરૂરી છે. એટલું બધું આઉટ ઓફ કોન્ફિડન્સ પણ ન હોવું જોઈએ. મૂર્તિમાં માલ નહીં, શણગારના પાર નહીં. અત્યારે એવી દશા છે જગતમાં. ભગવાન સહજાનંદ સ્વામીએ કોલ આપ્યો, પોતાના ગુરુની પાસે વરદાન માંગ્યું કે હે ગુરુદેવ, આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતના ભાગ્યમાં રામ પાત્ર લખાયેલું હોય તો હે ગુરુદેવ એ મને આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત સુખી થાય. સહજાનંદ સ્વામી આસમે સહજાનંદ સ્વામી હે પ્રાણી કોઈ પામત નહીં ભવપાર રે, પ્રાણી કોઈ પામત નહીં ભવપાર રે. મતિયાને પાથંતી રે સબદની ભગવાનને કહે છે કે મહારાજ, આ સમયે આપ પધાર્યા ના હોત, આ જગતની કેવી દારૂણ સ્થિતિ હોત. બાંધી બાંધી બોડત જીવય પાર રે, બાંધી બાંધી બોડત જીવય પાર રે. સહજાનંદ સ્વામી પ્રગટ આસમે. તમે કલ્પના કરો, આ સહજાનંદ સ્વામી એનો ભેટો ન થયો હોત તો આપણે આવા સુખી સભા મંડપમાં બેઠા હોત, ક્યાંય ખેતરામાં ધૂળ ચડી ગઈ હોત લોંઘામાં. ભગવાન સહજાનંદ સ્વામીનું પ્રારબ્ધ આપણે અત્યારે ભોગવી રહ્યા છે. બહુ મોટી કૃપા કરી મહારાજે આ લોક ઉપર પધારીને. પોતાનું ઈષ્ટ વરદાન છે. વળી હરિજનને હોય દુઃખ રે, હે ગુરુદેવ, હરિજનને દુઃખ હોય તો એ દુઃખ મને પ્રાપ્ત થાવ. આ સત્સંગનો આશ્રિત સુખે આ જગતમાં રહે, અન્ન વસ્ત્ર અને આબરૂએ કરીને મારો આશ્રિત ક્યારે દુઃખી ન થાય. અંત સમયે કોટી વીછીની વેદના એ મને પ્રાપ્ત થાવ. આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત સુખેથી હરિધામને પામે. ભગવાને બહુ કૃપા કરી અને મહારાજે એટલે જ પર્સનલી પોતાનું મંતવ્ય શિક્ષાપત્રીમાં દર્શાવ્યું કે અમને ઈષ્ટ શાસ્ત્ર જો કોઈ હોય તો એ ભાગવત છે. હે કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે, કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા. હે જતી સતી જડત નહીં જગમાય રે, જતી સતી જડત નહીં જગમાય રે. જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ જોરીને. શ્રી સૂતજી કહે છે કે હે ઋષિઓ, પરમાત્મા એને જાણી લેવાથી પ્રત્યેક ભક્તને સિદ્ધિઓ આપોઆપ પ્રાપ્ત થાય. જેને જાણ્યા પછી કંઈ જાણવું શેષ રહેતું નથી. મુક્તિ માટે હે ઋષિઓ, ભગવાન નારાયણ સિવાય મુક્તિ કોઈ પ્રદાન ક્યારે કરી શકે નહીં. હે ઋષિઓ, પરમાત્મા એ જ ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાન ભગવાન સિવાય કોઈ સામાન્ય વ્યક્તિનું ક્યારેય ન થાય. ધ્યેયો નારાયણો હરિ, આવું વેદનું એક સૂત્ર છે. ધ્યાન કરવા યોગ્ય તો એકમાત્ર નારાયણ છે. વ્યક્તિ એ ધ્યાન કરવા યોગ્ય નથી. શ્રીજી મહારાજે વચનામૃત શાસ્ત્રમાં પણ આ વાત દર્શાવી છે. મહારાજ કહે કે ધ્યાનના પણ અલગ અલગ પ્રકાર છે.
ભગવાનનું ધ્યાન કરતા કરતા તમે જો કોઈ વ્યક્તિના ધ્યાને ચડી જાઓ ને તો તમારી ભક્તિ છે ને એ પણ ઉપાધિવાળી છે. શશીખ મૂર્તિનું ધ્યાન કરવું, પરમાત્માના ચરણારવિંદથી લઈ નખથી શિખા પર્યંત ભગવાનની સારી એ મૂર્તિ, એનું નિત્ય પ્રતિ ભક્તએ ધ્યાન કરવું. ધ્યાન કરતા કરતા એક દિવસ એવો આવે હૃદયમાં એ જ ઈશ્વર, એ જ ઈષ્ટ સ્વરૂપનું આપણને દર્શન થાય છે. આજે કોઈને કહીએ ધ્યાન કરજો કે સ્વામી નકરું કાળું કાળું જ દેખાય, પણ એલા પ્રયત્ન તો કર. કાળું કાળું જ દેખાય, કરવું કઈ નથી, વગર મહેનતે અમને મળી જવું જોઈએ. માણસની મેન્ટાલિટી એવી થઈ ગઈ, બસ તમે માથે હાથ મૂકી દો અમને અક્ષરધામ મળી જાય, અમારે કંઈ કરવું નથી. કંઈ કર્યા વગર કંઈ મળે નહીં. થાળી પીરસીને મુકાઈ ગઈ હોય, ખાવું તો આપણે જ પડે. કઈ ભગવાન આવીને પછી તમે ધ્યાન કર્યા કરો કે હે ભગવાન ખવડાવી દો, તો ભગવાન થોડો એવો નવરો છે. 17 પ્રકારના કામ છે. સવારે જગાડવાના, બપોરે જમાડવાના, સાંજે પાછા જમાડવાના, સાંજે હુવડાવવાના. એક નાનું છોકરું માં મોટું કરે ને તો એને કેટલી બધી ઉપાધિઓ થાય. આ તો અસંખ્ય વિશ્વ, એનું સંચાલન કરવાનું. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આરું બહુ વિચિત્ર જગત છે, આ કેટલી બધી તમારે ઉપાધિઓ. મહારાજ કે અમારે કઈ ઉપાધિ નહીં, અમે એવી ચાવી ભરી દીધી છે ને ઓટોમેટિક આ જગત ચાલ્યા જ કરે. આપણે જેમ નહીં, પેલા જૂના સમયમાં ગામની બહાર એક ટાવર હોય, આખું ગામ એનો સમય જોઈને ચાલે. દર અઠવાડિયે ચાવી આપી દે, પછી અઠવાડિયે ચાવી પૂરી થાય એટલે વળી પાછી ચાવી અપાઈ જાય. એમ ભગવાને આ જગત બનાવ્યું ને એવી ચાવી પૂરી દીધી છે. ભગવાન કહે કે યંત્રવત આ જગત છે, સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ. માણસનો કાર્યક્રમ ફિક્સ હોય. હવે તો માણસોય મશીન જેવા થઈ ગયા. સવાર 7 વાગે જાગવાનું, 8 વાગે નાસ્તો કરીને જેવા પોટલું લઈને નીકળી જવાનું, સાંજે ખાલી ડબ્બા લઈને ઘેરે આવે. અહીંયા તો હજી બહુ ભગવાનની કૃપા છે. મોટા મહાનગરોની સ્થિતિ તો આપણને બહુ દયા આવે કે હે ભગવાન, ખરેખર બિચારો આ માણસ છે કે મશીન છે એ જ ખબર નથી પડતી. પરંતુ દરેક વાતનો એક જ સાર છે, એક નારાયણને પ્રાપ્ત કરવાથી બધી જ ઈષ્ટ કામનાઓ એ પૂર્તિ થાય છે. હે ઋષિઓ, આના સંદર્ભમાં હું તમને એક ઇતિહાસ કથા કહું કે જે કથા મારા સદગુરુ ભગવાનના મુખે મેં સાંભળી છે. એક દિવસનો સમય છે. ભગવાન વ્યાસ પવિત્ર સરસ્વતીના કિનારે સમ્યપરાશ નામનો પોતાનો જે આશ્રમ છે ત્યાં સ્થિત બહુ દિલથી ખિન્ન છે, ઉદાસ છે. નારદજી તીર્થાટન કરતા કરતા બદ્રી વિશાલામાં આવ્યા છે. અતિ ખિન્ન દશામાં, અતિ ઉદ્વેગ ભર્યા મનથી શ્રી વ્યાસજીનું નારદજીએ દર્શન કર્યું. એટલે પૂછ્યું છે, ભગવાન આપ આટલા આટલા શાસ્ત્રોની રચના કરી, આટલો માનવ સમુદાયને તમે બોધ આપ્યો, છતાં પણ તમે ખિન્ન અને ઉદાસ કેમ છો? ત્યારે વ્યાસજી કહે છે કે હે નારદજી, હજુ પણ મને અંતરમાં શાંતિ થતી નથી. દરેક માનવને પણ ક્યારેક હૃદયમાં છે ને એવો ઉદ્વેગ વ્યાપ્ત થઈ જાય. માણસ બેઠો હોય એસીમાં, પણ અંદર એટલી બધી બળતરા થતી હોય, એટલો બળતો હોય. ઘણી વાર આપણું મન એટલું બધું ઉદ્વેગમાં આવી જાય, શું કરવું શું ન કરવું
એનો વિચાર માંગી લે. શ્રી નારદજીને ભગવાન વ્યાસ એવું કહે છે કે હે નારદ, મેં લોકહિત માટે 17 પુરાણોની ભેટ આપી. ઘણું બધું મેં લોકહિત માટે કર્યું. નારદજી કહે છે કે બાપા, તમારે જે કરવાનું છે ને એ હજુ તમે કર્યું નથી. ભગવાન વ્યાસ કહે છે કે નારદ, ઘણું બધું સમાજ માટે કર્યું, 17 પુરાણની મેં ભેટ આપી, હજુ શું બાકી છે? ભગવાન, ભક્તિથી સભર કૃષ્ણ ચરિત્ર એની તમે રચના કરો. ભગવાનના ચરિત્ર એ જ જીવને શાંતિ પ્રદાન કરનાર તત્વ છે. આ જગતમાં ભગવાનના ચરિત્ર સિવાય તમને કોઈ જગ્યાએથી ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત થાય નહીં. હજુ આ બાકી છે. નારદજીએ ચતુર્શ્લોકી ભાગવતજીની દિવ્ય કથા ભગવાન શ્રી વ્યાસને સંભળાવી છે. બહુ આનંદ થયો. ભગવાન વ્યાસ એણે વિચાર કર્યો કે હવે કૃષ્ણ ચરિત્રથી સંપન્ન એવો કંઈક હું ગ્રંથ બનાવું કે જેના માધ્યમે સમગ્ર જીવ પ્રાણી માત્રનું એમાં શ્રેય હોય, એમાં એનું હિત થાય. વિચાર કર્યો કે હું સમાધિમાં અને પરમાત્માના ચરિત્ર ગાવ, પણ લખનાર કોણ? એ જ ક્ષણે ભગવાન વિઘ્ન વિનાયકને યાદ કર્યા. ભગવાન સ્વયં શ્રી ગણપતિજી એ લેખક બન્યા છે. પોતાના શિષ્યો એની ઉપસ્થિતિમાં ગણપતિજી એ એવું કહે છે કે હે વ્યાસજી, મારું કામ છે ને એ એવું છે કે ઓન ધી સ્પોટ છે. જો તમે બોલ્યા એટલે તરત લખાઈ જાય અને પછી તમે પાછા વિચારવામાં રહ્યો ને તો હું જતો રહું. ભગવાન વ્યાસ કહે છે કે દાદા, એક કામ કરો, હું જે બોલું ને તમારે બહુ વિચારીને પછી લખવાનું. ભગવાન વ્યાસ નારાયણ એ સમાધિસ્થ અવસ્થામાં જે ભગવાનના ચરિત્રો એમણે જોયા, એનું દર્શન કર્યું, એ જ ચરિત્રો આ સંહિતામાં સમાહિત કર્યા. નારદજી સ્વયં વ્યાસજીને કહે છે કે હે ભગવાન, હે કૃષ્ણ દ્વૈપાયનજી, પરમાત્માની કીર્તિ એટલે આ જીવને બહુ મોટી પદવી પ્રદાન કરે છે. મારો સ્વતઃ હું તમને એક અનુભવ કહું. નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા ભગવાન શ્રી વ્યાસજીને સંભળાવી છે કે હે વ્યાસજી, પૂર્વ જન્મે હું એક દાસીનો દીકરો હતો. મારી માં દરેક સજ્જનોના ઘરે જઈ એના બર્તન માંજે, એના વાસણ સાફ કરે, એમાંથી જે કંઈ પ્રાપ્ત થાય એમાંથી મારું ગુજરાન કરતી. બાલ્ય અવસ્થાથી જ મારા ઉપરથી પિતાનું છત્ર ગુમાવ્યું હતું. મારે એકમાત્ર આશ્રય જો કોઈ હોય તો એ મારી માં હતી. હે ઋષિઓ, હે ભગવાન વ્યાસ, મારી માં ગામ લોકોના કામ કરે, મારું પોષણ કરે, આ રીતે અમારું જીવન વ્યતીત થતું હતું. એક દિવસ અમારા ગામમાં સંતો આવ્યા. મારી તો બહુ બાલ્ય ઉંમર હતી. નાની અવસ્થાના યોગે કરી ભજનમાં કંઈ બીજી લાંબી સૂઝ ન પડે, ભક્તિમાં બીજું કંઈ જ્ઞાન નહીં, પરિણામ સ્વરૂપ એક પ્રસાદની પ્રલોભનતાના હિસાબે, એક પ્રસાદની લાલસાના યોગે કરી અમે રોજ સંતોની પાસે પ્રસાદ ખાવા માટે જઈએ. બન્યું એવું,
ચાતુર્માસના 4.5 મહિના સુધી એ સંતો રોકાયા. અમને રોજ ભગવાનની કથા કે, અમને રોજ નિત નવો પ્રસાદ પ્રાપ્ત થાય. 4.5 મહિના સુધી તો એટલો આનંદ થયો. અને આપણે ત્યાં મોટા સંતો ગામડાઓમાં જાય ને એટલે હરિભક્તો એટલા બધા રાજી થઈ જાય. અને એમાંય ખાસ બેનો તો બહુ રાજી થાય કે રોજ સવાર સાંજ કથા સાંભળવા મળશે, એટલો સમય ભગવાનની ભક્તિ પણ વધશે, ભગવાનમય આપણું મન રહેશે. અને જેના ઘરે રસોઈ હોય એટલે સંતો એ સમયે તો કેવું, સંતો છે ને જાતે રસોઈ બનાવતા. ગુરુઓ ઘણીવાર વાતો કે એક સમય એવો હતો, માથે અમે પોટલા લઈને ગામડાઓ ફરતા અને 2 જ સમય ગામમાં બસ આવે, એક સવારે ને સાંજે. જો એમાં એક ગામથી બીજે ગામ જવું હોય તો કોઈકની પાસે ગાડું હોય એટલે એ માણસ બહુ સુખી સંપન્ન ગણાતો. ગાડામાં બેસાડીને અમને લઈ જાય, બીજે ગામ મૂકી જાય, ત્યાં 5-10 દિવસ રોકાય, રસોઈ હરિભક્તો આપે, હરિભક્તોની રસોઈઓ રાંધીએ અને કેટલું 50 જણાની રસોઈ કરવાની. હો, આજે જો આટલી ફેસિલિટી અમે ભોગવતા હોઈએ ને તો અમારા પૂર્વજોના પુણ્ય પ્રતાપે ભોગવીએ છીએ. એ લોકોએ બહુ મોટું કષ્ટ સહન કર્યું, એનું ફળ અમે ભોગવીએ છીએ. નારદજી કહે છે કે હે ભગવાન વ્યાસ, આ સંતો 4.5 મહિના ચાતુર્માસના સમાપ્ત થયા અને ગામથી વિદાય લેતા હતા. એ સમયે સંતોની પાસે જઈને મેં પ્રાર્થના કરી કે મારે તમારી જોડે આવવું છે. ગઈકાલે મેં વાત કરીને કે આ 7 દિવસ પછી તમને આમ એવી ભક્તિ ચડી જશે, અહીંથી પછી તમે ગામ જશો ને, ઘરે જશો ને એટલે 5-10 દિવસ તો આજ યાદ આવશે. 2 ટાઈમ તૈયાર જમી લેવાનું. એટલે બેનોને મોટામાં મોટી ઉપાધિ જો કોઈ હોય ને તો રસોઈ હું બનાવું. ગ્રહસ્થમાં આ જ મોટી માથાકૂટ. ભગવદીય પાત્ર મળ્યું હોય તો વાંધો નહીં, જો માથાની ભટકાણી હોય ને આખી જિંદગી એક સાયકલનું ને એક સ્કૂટરનું ભેગું થઈ ગયું હોય, ઉપાધિને ઝાડવા. ભગવાન વ્યાસને નારદજી કહે છે કે હે ભગવાન, સંતો જ્યારે વિદાય લેતા હતા ત્યારે મેં સંતોની પાસે જઈને પ્રાર્થના કરી કે હે સંતો, મારે પણ તમારી સાથે આવવું છે. સંતોએ ના પાડી કે બેટા, તારી માને તું એકનો એક આશ્રય સ્થાન છે, તારે રહેવું જોઈએ, તારું કર્તવ્ય છે માની સેવા કરવી. પણ સત્સંગના યોગે કરી મારું મન એટલું રંગાયેલું હતું. એ જ સમયે હે ભગવાન વ્યાસ, સમય પછી સમય જતા સત્સંગનો રંગ એવો લાગેલો હતો, એટલે સતત મને એ જ સ્મૃતિઓ થયા કરે, એ જ દ્રશ્ય એ તાદૃશ્ય થયા કરે. રોજ સંતો હિતનો ઉપદેશ આપતા, એ જ ઉપદેશ મારા મનમાં ગુંજ્યા કરે. સંધ્યાના સમયે મારી માતા ગૌ દોવા માટે બેઠી છે. ગૌ દોહન વેળાએ સર્પદંશથી મારી માતા મૃત્યુ પામી. હવે હું નિરાધાર થયો. માનું છત્ર મેં ગુમાવી દીધું. માનો આશ્રય જે હતો, એક તરફ દુઃખ હતું, એક બાજુ મને આનંદ પણ હતો. દુઃખ એ વાતનું હતું કે જનની એ આજે મારાથી વિખૂટી થઈ. સુખ એ વાતનું હતું કે હાશ, માની જવાબદારી જે હતી, માની સેવાનું કર્તવ્ય હતું, એ તો મેં પરિપૂર્ણ રીતે પાલન કર્યું. ઈશ્વર ઈચ્છાથી દેવ યોગે બળાત્કારે માતા મૃત્યુ પામી, ભગવાનના ધામને પામી.
આનાથી બીજું મોટું સુખ આ જગતનું એક પણ નથી. હવે જે વસ્તુ મારે પ્રાપ્ત કરવાની છે, મારે જે ઈશ્વર તત્વને મેળવવા છે, મારે જે સંતોની પાસેથી જિજ્ઞાસા વૃત્તિ હતી, એ મારી જિજ્ઞાસા વૃત્તિ હવે પૂર્તિ થશે. હે ભગવાન, એ જ સમયે મારા એ દેહની પણ અવધિ આવી. હું વનમાં ગયો, તપ કર્યું, દાવા મેળ લાગ્યો, એમાં એ શરીર ભસ્માવશેષ થયું. બીજા જન્મે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો. પૂર્વની સ્મૃતિ હતી, પૂર્વનું જ્ઞાન હતું, એના યોગે કરી અને આજે આખા ભૂમંડળમાં, સમગ્ર વિશ્વમાં હું ધારું એ રીતે ગતિ કરી શકું છું, ધારું એ રીતે ભગવાનના દર્શન કરી શકું છું. આ સિદ્ધિ મળી હોય તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને મળી. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે. હરિને ભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણ રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. ભગવાનનું ભજન આ જીવને બહુ આનંદ પ્રદાતા બને છે. જગતમાં જો સુખી થવું હોય, મૃત્યુ પછી પણ ઈશ્વર ધામની અપેક્ષા હોય, તો ભગવાનના ભજન જેવું આ જગતમાં એક પણ સુખ નથી. નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા બતાવી અને ત્યાર પછી ભગવાન વ્યાસને એટલો પરમાનંદ થયો. ભગવાન વ્યાસ એમણે સમાધિ ભાષામાં આ દિવ્ય સંહિતા એની રચના કરી, એનું આલેખન થયું. ગ્રંથ સમાપ્ત થયા પછી વળી પાછી એક ચિંતા વ્યાપ્ત થઈ કે આટલી મહેનતના અંતે આ ગ્રંથ તો તૈયાર થયો, પણ હવે આ ગ્રંથ એ મારે એનું દાન, એને ભણાવવો કોને? કેમ કે લોક હૃદય સુધી મારે આ ગ્રંથ એનો વિસ્તાર કરવો છે. ભગવાન શિવને યાદ કર્યા છે. શિવજીને પ્રાર્થના કરી, હે પરમાત્મા, તમે મારે ત્યાં દીકરો બનીને આવો. ભગવાન શિવ કે દુનિયાનો બાપ થઈને બેઠો દીકરો કેમ બને? છતાં પણ હે વ્યાસ, તમારી જે ચિંતા છે એને હું ચોક્કસ દૂર કરીશ. એ જ સમયે સ્વયં ભગવાન વ્યાસ એમને ત્યાં ભગવાન સ્વયં શ્રી સુખદેવજી મહારાજ એની પ્રાગટ્ય થયું. પ્રાગટ્ય થતાની સાથે જ ઓર સોતા ભાગ્યા છે. આજે પણ આપણા મહાપુરુષો એવું કહેતા કે તમે પિતૃ તર્પણ વિધિ કરાવવા માટે ચાણોદ જાઓ છો, ત્યાં 3 નદીના ત્રિવેણી સંગમ ભેગા થાય છે. એમાં એક ઓરસંગ નદી એનો પણ સમાવેશ થાય છે. ચાણોદમાં તમે ગયા હશો તો ત્યાં એક ઓરસંગ નદી છે. ઓર સહિત જ્યારે શ્રી સુખદેવજી મહારાજ ભાગ્યા ત્યારે એ નદીનું નામ ઓરસંગ પડ્યું છે. હવે અલમસ્ત સ્થિતિ, નિર્ગુણમાં મસ્ત રહેનારા એવા શ્રી સુખદેવજી જન્મ થતાની સાથે ભાગ્યા. ચાલતા ચાલતા વચ્ચે રસ્તામાં સરોવરમાં સ્ત્રીઓ નગ્ન સ્નાન કરતી હતી. શ્રી સુખદેવજી મહારાજને જોયા એટલે 2 હાથ જોડ્યા. એની પાછળ પાછળ પુત્ર મોહ વસાત, હે પુત્ર એવી બૂમો પાડતા ભગવાન વ્યાસને જોયા એટલે દરેક તરુણીઓ ફરી પાછી એ સરોવરમાં ગળા ડૂબ થઈ છે.
ભગવાન વ્યાસે આ ઘટના જોઈ એટલે પ્રશ્ન કર્યો. ત્યારે એ જ ક્ષણે પેલી સ્ત્રીઓએ જવાબ આપ્યો કે હે ભગવાન, ક્ષમા કરજો, તમારા દીકરામાં લેશ માત્ર પણ વિકાર નથી. ભગવાન વ્યાસે બૂમો પાડી, હે પુત્ર, હે પુત્ર. ત્યારે વૃક્ષોમાં રહી શ્રી સુખદેવજી મહારાજે જવાબ આપ્યો કે હે પિતા, કોણ પુત્ર અને કોણ પિતા? ભગવાન વ્યાસને ચિંતા થઈ કે એક દીકરાની કામના હતી, ભગવાને એ તો પૂર્ણ કરી, પણ જે કાર્ય માટે મેં દીકરાની માંગણી કરી હતી એ કાર્ય તો હજુ સંપન્ન નથી થયું. મેં રચેલી ભાગવત સંહિતા એ હું કોને ભણાવું? ગ્રંથ લખી નાખવો એ બહુ મહત્વનો નથી, જન હૃદય સુધી એ સંહિતા પહોંચવી જોઈએ. આવો એક બહુ ભગવાન વ્યાસનો ઊંડો એક સંકલ્પ હતો. એ જ સમયે ભગવાન વ્યાસના શિષ્યો એ જંગલમાં કાષ્ટ લેવા માટે જાય છે. ભગવાન વ્યાસે આ બધા જ શિષ્યોને આ અમુક શ્લોકો ભાગવતની સંહિતાના ભણાવ્યા કે તમે જ્યારે નવરા હોવ ત્યારે મેં જે તમને આપેલું દિવ્ય જ્ઞાન, મેં તમને શીખવાયેલા શ્લોકો, એનું તમારે સતત ગાન કરવું, સતત એને સુમિરન કરવું, સતત એનું અનુષ્ઠાન કરવું. ભગવાન વ્યાસના શિષ્યો જ્યારે યજ્ઞના કાષ્ટ લેવા માટે જંગલમાં જાય છે ત્યારે વ્યાસના બે શિષ્યો એની નજર બ્રહ્મમાં મસ્ત એવા શ્રી સુખદેવજી મહારાજ ઉપર પડી. 16 વર્ષની જેની ઉંમર છે, શ્યામ જેનું સ્વરૂપ છે, અણિયાળી જેની આંખો છે, સરસ મજાના ભૂરા અને લાંબા કેસ જેના છે, નગ્ન દિગંબર અવસ્થામાં એક માત્ર કોપીન ધારણ કરેલું છે. ભગવાનના ધ્યાનમાં એવા મસ્ત શ્રી સુખદેવજી મહારાજ ધ્યાનસ્થ અવસ્થામાં એના કાને એ શબ્દ ધ્વનિ થયો, અહો બકીયમ સ્તનકાલકૂટ જિંઘાસયાપાદતય સાધ્વી લેભે ગતિમ ધાતુચિતાં તતોન્યમ કંવાદયાલુ શરણમ વ્રજેમ. ભગવાન વ્યાસના શિષ્યો આવા શ્લોક એનું ગાન કરે છે. એ જ સમયે શ્રી સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે ઓહો, આવા ભગવાન સંબંધી, ભગવાનના દિવ્ય સ્વરૂપ સંબંધી આવી કીર્તિ કોણ ગાય છે? નિર્ગુણ સ્વરૂપમાં જે અલમસ્ત છે, સગુણ સ્વરૂપની કીર્તિ સાંભળી એટલે બહુ આનંદ થયો, જાણવાની જિજ્ઞાસા વૃત્તિ વધી. એ જ સમયે ભગવાન વ્યાસના શિષ્યો વળી પાછું બીજું પાદ એનો પ્રારંભ કરે. એ ઠાકોરજીની કેટલી બધી દયાળુતા છે. બરહા પીડમ નટવરતો પરણયો વિભ્રમા સતમત કપિશ જીવંતી જના વનધાન વેદરસિધયા પૂર્વયંતો શ્રી સુખદેવજી મહારાજ ઋષિ કુમારોની પાસે જઈ 2 હાથ જોડીને કહે છે કે હે મહાત્માઓ,
આપ કોણ છો? ભગવાન વ્યાસના શિષ્યોએ શ્રી સુખદેવજીને કહ્યું છે કે અમે ભગવાન કૃષ્ણ દ્વૈપાયનના શિષ્યો છીએ, ભગવાન બાદરાયણના શિષ્યો છીએ. અમારા ગુરુ વ્યાસની પાસેથી અમે ભાગવત સંહિતા સાંભળી અને એના આ શ્લોક છે. હે ઋષિઓ, અમને આ કીર્તિ, આ ભગવાનની સંહિતા એ પ્રાપ્ત થાય કે ન થાય? મને આવી દિવ્ય સંહિતાનો લાભ મળે કે ન મળે? ઋષિ કુમારો કહે છે એ તો અમારે અમારા ગુરુને પૂછવું પડે. તો ચાલો ને, મને પણ તમારા ગુરુનું દર્શન કરાવો. વ્યાસ શિષ્યો શ્રી સુખદેવજી મહારાજને લઈ ભગવાન વ્યાસની પાસે આવે. દીકરાને આવતો જોઈ અને બાપને એટલો આનંદ થયો. અને એવો કયો બાપ હોય કે પોતાના દીકરાને જોઈને એને આનંદ ન થાય? ભગવાન વ્યાસ દોડ્યા છે, શ્રી સુખદેવજી મહારાજને ગળે લગાવી ભેટ્યા છે. સુખદેવજી મહારાજે ભાગવત સંહિતાની માંગણી કરી છે. પરિણામ સ્વરૂપ ભગવાન વ્યાસે આ દિવ્ય સંહિતા શ્રી સુખદેવજી મહારાજને આપી છે. સારા એ ભાગવતનું દિવ્ય જ્ઞાન આપી અંતિમ ઉપદેશ કર્યો છે કે યોગ્ય અને સુપાત્ર શિષ્ય મળે એની આગળ આ ભાગવતની કીર્તિ તમે ગાજો. સુપાત્ર શિષ્ય મળે એને આ ભાગવતનું દિવ્ય જ્ઞાન આપજો. હવે ભગવત કૃપાથી ભાગવતની ભેટ પ્રાપ્ત થઈ. હવે શ્રી સુખદેવજી મહારાજના અંતરમાં એક ઉદ્વેગ થયો કે પિતાની પાસેથી સંહિતા તો પ્રાપ્ત થઈ, પિતાની પાસેથી તો ભગવત ચરિત્રામૃતથી સંપન્ન શ્રી ભાગવત મેં ભણ્યું, મને આ દિવ્ય બોધ મળ્યો, પણ હવે મારે યોગ્ય શિષ્યની શોધમાં નીકળવું પડે. સુખદેવજી એક હતા, પરીક્ષિત પણ એક હતા. કથામાં છે ને, ગઈકાલે કેપી સ્વામીજીએ બહુ સરસ વાત કરી કે કથામાં બહુ ક્વોન્ટિટીની જરૂર નહીં, ક્વોલિટીની જરૂર હોય છે. શિષ્ય એક જ હોય, સિંહ બચ્ચું એક 1000. પરીક્ષિત એક જ શિષ્ય હતો પણ 1000 હતો. આજે થયું કેવું યુગમાં, માણસોના ટોળે ટોળા, ગાડરીઓ પ્રવાહ ઉપડ્યું એટલે ઉપડી ગઈ. દરેકનું દરેકને મુબારક એ વિષય, એમાં આપણે અંદર નથી ઉતરવું. પરંતુ જિજ્ઞાસા વૃત્તિ શિષ્યની હોય એટલે દરેક સદગુરુ ભગવાનને ભગવાનની દિવ્ય કથા ગાવાનો એક નવો રંગ ચડતો હોય છે. યોગ્ય શિષ્યની શોધમાં શ્રી સુખદેવજી મહારાજ નીકળ્યા છે. અને આજ જ્યારે કોઈ પણ જિજ્ઞાસા વૃત્તિ હૃદયમાંથી ઉદય થાય ને એટલે ઈશ્વર એનો પ્રબંધ કરે ને કરે જ. શિષ્યને જો ગુરુ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા વૃત્તિ હોય તો ગુરુનો ભેટોય કરાવી આપે. ગુરુને યોગ્ય શિષ્યની તમન્ના હોય તો એ શિષ્યની પણ પૂર્તિ કરાવી આપે. જિજ્ઞાસા જોઈએ. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ, એમાં જ્યારે વ્યક્તિને જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થાય ત્યારે ચોક્કસ એ પદાર્થ મળે જ. જિજ્ઞાસા વગર કોઈ દિવસ કોઈ કાર્ય સંભવ છે જ નહીં. જ્યાં સુધી હૃદયમાં એક ભાવ ન જાગે ત્યાં સુધી ભગવાનની ભક્તિ પણ જીવના હૃદયમાં આવિર્ભાવ પામતી નથી. યોગ્ય શિષ્યની શોધમાં નીકળેલા શ્રી સુખદેવજી મહારાજને પરીક્ષિત જેવો યોગ્ય શિષ્ય મળે છે. શ્રી સુખદેવજી મહારાજના
પ્રાગટ્યની કથા પછી ભાગવતજીમાં પરીક્ષિતજીના જન્મની કથા ગાવામાં આવી છે. કેમ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિને તમે યથાર્થ જાણો નહીં ને ત્યાં સુધી એની સાથે પ્રીતિ ન થાય. કોઈ પણ વસ્તુનો જ્યાં સુધી મહિમા ન સમજાય ત્યાં સુધી એમાં હેત ન થાય. રૂપિયામાં કેટલું બધું હેત આપણને. જ્યારે 8 નવેમ્બર 2011ની એ લગભગ મધ્યરાત્રિએ એવું જાહેર થયું કે આજ રાત્રે 12 વાગ્યા પછી 500ની ને 1000ની બંધ થઈ જશે. કેવો વૈરાગ આવી ગયો બધાને. હરિદ્વાર હતા અમે 8 નવેમ્બર 2011 ના દિવસે 6 વાગે કથા પૂરી કરી જેવા મંદિરે આવ્યા 9 વાગે સમાચાર બ્રેકિંગ ન્યૂઝ શરૂ થયા કે આજે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી વિશેષ સંબોધન કરવાના છે. બધાની ઇંતજારી હતી કે આવતીકાલ પાકિસ્તાનની સાથે યુદ્ધ ફાટી જ નીકળશે. ત્યાં તો કોથળામાં જ બલાડું કાઢ્યું. 1000 ને 500 ની બંધ થઈ જશે. અમારે જગતગુરુ આશ્રમમાં એ વખતે કથા ચાલતી. પરેશને તો વૈરાગ આવી ગયો. મને કે સ્વામી આ કઈ જોઈએ જ નહીં. મને કે આપણને છે ને હોના બંડલની વ્યવસ્થા કરી આપજો. યજમાન બંડલો બંડલ લઈને આવ્યા હતા. મને કહે કે સ્વામી હવે. મેં કીધું રડો. પણ બધી વ્યવસ્થાઓ અવેલેબલ હતી અને બધા ઠેકાણે પડી પણ ગયા ઈશ્વરની ઈચ્છાથી. નહોતું એનું ગમે એમ કરીને ઠેકાણું પડાયું પણ પડ્યું ખરું. બીનું જાને હોય નાહી પ્રીતિ. જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ એને યથાર્થ જાણી ન લો ત્યાં સુધી એમાં યથાર્થ પ્રીતિ થતી નથી. તો સર્વપ્રથમ ભાગવત શાસ્ત્રના મુખ્ય જે શ્રોતા છે એના જન્મ અને કર્મની કથા આ શાસ્ત્રમાં ગાવામાં આવી. આટલો મોટો દિવ્ય ગ્રંથ છે તો એનો શ્રોતા એ પણ કોઈ સામાન્ય તો હશે નહીં. સમર્થ શ્રી સુખદેવજી મહારાજ જેવા જેને ગુરુ પ્રાપ્ત થયા હોય તો એ શિષ્ય કેટલો ભાગ્યશાળી હશે. જેણે 7 દિવસમાં મુક્તિનો અધિકારી બનાવી દીધો એ સદગુરુ ભગવાનની પાસે કેવી જિજ્ઞાસા વૃત્તિ લઈને પરીક્ષિત બેઠા હશે. પરીક્ષિતજીના જન્મ અને એના કર્મની કથા પણ બહુ અલૌકિક છે. શ્રી સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, મહાભારતનું યુદ્ધ એ સંપન્ન થયું. છેલ્લી રાત્રિ બધા જ પાંડવો પોતપોતાની છાવણીમાં એટલા મસ્ત ઊંઘે છે, સૂતા છે. ભગવાન દ્વારિકાધીશની ઊંઘ હરામ થઈ ગઈ. 5 પાંડવોની છાવણીમાં આવી 5 ભાઈઓને જગાડ્યા છે. અડધી રાત્રિએ ઠાકોરજીએ જગાડ્યા. 5 માંથી એકેય એવો પ્રશ્ન ન કર્યો કે બાપા અત્યારે અડધી રાત્રિએ જગાડીને કામ શું છે. આપણને કોઈક જગાડે ને એટલે 10 પ્રશ્ન કરીએ શું કામ છે. હુવા દ્યો ને ગોદડું ઓઢીને પાછા હુઈ જઈએ. ભગવાનનો ભક્ત ભગવાનની કેવી શરણાગતિ સ્વીકારે છે આ કથા આપણું એ ધ્યાન દોરે છે. લેશ માત્ર પણ પરમાત્મામાં કોઈ પણ પ્રકારનો ક્યારેય સંશય ન હોય. એટલે ભગવાનની કથા છે એ સંશય એને દૂર કરનારી છે. તુલસીદાસજી રામાયણમાં બતાવે છે, રામ કથા સુંદર કરતા
સંશય વિહંગ ઉડાવનહારી રામ કથા સુંદર કરતારી રામ કથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવનહારી સંશય ભગવાનની કથા એટલે પ્રત્યેક સંશયો એનું સમાધાન કરે એવી ભગવાનની દિવ્ય કથા. ભગવાનનું સ્વરૂપ જ એવું છે. એનું દર્શન કરો એટલે તમારા પ્રત્યેક સંશયો એ નાશ પામે. ભગવાનની કીર્તિ સાંભળો એટલે તમારી દરેક સંશય વૃત્તિઓ એ દૂર થાય. એટલે ભગવાનની કથામાં, ભગવાનની ચોપાઈમાં, ભગવાનની ધૂનમાં તાળી જરૂરી છે. જેમ કે કોઈ ખેતર હોય, તુલસીદાસજી કહે કે એમાં સરસ મજાનો પાક ઉગ્યો હોય, એમાં પક્ષીઓ એ બાજરીના ડુંડા ઉપર બેઠું હોય, ખેડૂત એક તાળી પાડે એટલે પક્ષીઓ એ કલરવ કરતા કરતા ઉડી જાય. એમ ભગવાનની કથા, ભગવાનની કીર્તિ એ જ્યારે સાંભળો એટલે રામ કથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવનહારી. દરેક સંશયો એનું સમાધાન જો કોઈ હોય તો એ છે કૃષ્ણ કથા. રામ કથા સુંદર કરતારી રામ કથા સુંદર કરતારી સંશય રામ કથા સુંદર કરતારી. શ્રી સુખદેવજી મહારાજ યોગ્ય શિષ્યની શોધમાં નીકળ્યા. સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, આ બાજુ સારાએ મહાભારતના યુદ્ધ એની છેલ્લી રાત્રિએ ચેનથી સૂતેલા પાંચે પાંડવોને જગાડી ભગવાન દ્વારિકાધીશ અડધી રાત્રિએ પાંચે ભાઈઓને લઈ જાય છે. આ બાજુ ભીમની ગદાના પ્રહારથી જેના બંને સાથળ ભાંગી ગયા છે, લોહીના ખાબોચિયામાં જે પડ્યો એટલો બધો દુખી થઈ રહ્યો છે, એવો દુર્યોધન એને મળવા માટે પોતાનો પ્રિય મિત્ર અસ્વસ્થામાં આવ્યો છે. અસ્વસ્થામાં દુર્યોધનને કહે છે કે ભાઈ, હે મિત્ર, હે સૌમિત્ર, તારા દુખે અત્યારે હું દુખી છું. બતાવ તારા માટે હું શું કરું. અને એ જ ક્ષણે મૃત્યુની ઘડીઓ ગણતા ગણતા દુર્યોધન એ અસ્વસ્થામાંને એવું કહે છે કે હે મિત્ર, મારી છેલ્લી ઈચ્છા એ છે કે પાંચે પાંડવોના માથા લઈ મારા પગમાં મૂક. મને આ શરીરમાંથી પ્રાણ છોડવામાં બીજી કોઈ તકલીફ નહીં પડે, મને બહુ આનંદ થશે. અસ્વસ્થતામાં કહે છે કે હે મિત્ર, કઈ વાંધો નહીં. ભયંકર મધ્યરાત્રિના એ અંધકારમાં દૂર દૂર પાંડવ છાવણીમાં એક નાનો એવો દીવો બળી રહ્યો છે. અસ્વસ્થતામાં પાંડવોની છાવણીમાં આવી સતી દ્રૌપદીની પાસે પાંચે પાંડવો બાળકો સૂતા છે. એના ધડથી મસ્તક અલગ કરી પાંચેના ચોટલા ઝાલી દુર્યોધનની પાસે અસ્વસ્થતામાં આવ્યા છે. હે મિત્ર, લે
તારી જે ખ્વાઈશ હતી, તારી જે ઈચ્છા હતી, મેં પૂર્તિ કરી છે. લોહીના ખાબોચિયામાં લથબથ દુર્યોધન જ્યાં દ્રષ્ટિ કરે, પાંચે પાંડુ બાળકના માથા જોયા, આંખમાંથી અશ્રુઓની ધારા વહી છે. હે મિત્ર, આ તો બહુ મોટો અધર્મ થયો. મેં 5 પાંડવોના માથા માંગ્યા હતા. હે મિત્ર, તું તો 5 પાંડુ બાળકના માથા લઈ આવ્યો છે. હું કયા ભવે છૂટીશ? આ બાજુ સ્વયં દ્વારિકાધીશ 5 ભાઈઓને લઈ અને જ્યાં છાવણી તરફ આવે તો સતી દ્રૌપદીનો રડવાનો અવાજ આવે. ગાંડી ઉધારી અર્જુન આવીને કહે છે કે દેવી, એવું કયું દુઃખ આવી પડ્યું? પ્રત્યુત્તર મળ્યો, હે સ્વામીનાથ, હું 5 સંતાનો વિહોણી બની અને એ જ ક્ષણે અર્જુન એવી પ્રતિજ્ઞા કરે છે કે દેવી, 5 બાળકોનો જે હત્યારો છે એને લઈ આવી, એને કેદ કરી, એને મૃત્યુ દંડની સજા આપી અને ત્યાર પછી જ હું સૂતકનું સ્નાન કરીશ. ભગવાન દ્વારિકાધીશને કહે છે કે હે દ્વારિકેશ, રથ તૈયાર કરવામાં આવે. ભગવાન કૃષ્ણ પણ વિચાર કરે કે જેને મેં કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું એ મારો શિષ્ય કેટલો પરિપક્વ છે, એની પરીક્ષા હવે હું કરું. ભગવાને ઘોડાની લગામ ઝાલી, અતિ ક્રોધિત અવસ્થામાં પાર્થ એ રથમાં આરૂઢ થયા છે. અસ્વસ્થતામાં એ આ કાર્ય કર્યું છે એની ખ્યાલ, એની માહિતી મળી. અસ્વસ્થતામાંનો ચોટલો ઝાલીને અર્જુને પકડ્યા છે. વળતો અર્જુનજીને વિચાર થયો કે ઓહો, ગમે એમ ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, આને મરાય નહીં. ભગવાન દ્વારિકાધીશ અર્જુનને પાણી ચડાવે છે. ભગવાને પરીક્ષા લઈને, કેમ કે ભગવાનનો પ્રિયમાં પ્રિય શિષ્ય તો એ અર્જુન છે. અર્જુનને કહે છે કે મારી જ નખાય હો. આતતાઈ આ જગતમાં જીવતો હોય, આતતાઈ આ જગતમાં જીવતો હોય તો કેટલા બધા નિર્દોષ લોકોના એ પ્રાણ લે છે. આતતાઈને ક્યારેય જીવતો રખાય નહીં. અર્જુન, તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી દે, અસ્વસ્થતામાંનો વધ કર, તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર. અર્જુન કહે છે કે હે દ્વારિકેશ, વાત બિલકુલ સત્ય છે, મારી પ્રતિજ્ઞા મારે પૂર્ણ કરવી જ જોઈએ, પરંતુ તમે મને જે બોધ આપ્યો ને એમાં એક વાત તમે મને એ પણ શીખવી કે બ્રાહ્મણ હંમેશા અવધ્ય છે. ગમે એવો હોય, ગમે એવો ગુનો કર્યો હોય, પણ બ્રાહ્મણની હત્યા ક્યારેય પણ કરવી જોઈએ નહીં. આવી એક ભાષા તમે મને શીખવી છે. વાત મારા સંતાનોની છે, તો હવે નિર્ણય કરવાની જવાબદારી એ કૃષ્ણની છે કે તા દ્રૌપદીની છે. અસ્વસ્થતા માને બાંધી, એના મસ્તક ઉપર રહેલો મણી એને કાઢી દોરડાથી બાંધી પાંડવ છાવણીમાં વળી પાછા ભગવાન દ્વારિકાધીશની સાથે અર્જુનજી આવે છે. દેવી દ્રૌપદીએ આ દ્રશ્ય જોયું એટલે પોતાના સ્વામી એવા અર્જુનને કહે છે કે હે સ્વામીનાથ, આ તમે શું કરો છો? એક તો ગુરુપુત્ર છે, બીજું બ્રાહ્મણ છે, એને છોડી મૂકો. ભગવાન દ્વારિકાધીશજી કહે છે કે હે કૃષ્ણ, તે જે પ્રતિજ્ઞા લીધી એનું શું? દ્રૌપદીજી કહે છે કે હે ઠાકોરજી, જેમ દીકરા વિરહમાં હું તરફડું છું ને
એક તો અત્યારે ગૌતમીની ઉપર પોતાના પતિનું જે છત્ર હતું એ પણ ગુમાવ્યું છે. મારે તો ઈશ્વર તારી બહુ મોટી કૃપા છે, 5 પતિઓ મારા ભરથાર બેઠા છે. એ જ ક્ષણે દ્રૌપદીના કહેવાથી અસ્વસ્થામાને મુક્ત કરવામાં આવે છે. અસ્વસ્થામાં એટલો બધો ક્રોધિત અવસ્થામાં જ વિચાર કર્યો કે આ 5 બાળકો એનો વધ તો કર્યો, પણ આ અર્જુને મારું આવું અપમાન કર્યું. અર્જુનના કુળમાં પણ પાછળ કોઈ પાણી પાય એવું રહેવું ન જોઈએ. એ જ ક્ષણે અસ્વસ્થામાએ વિચાર કર્યો કે અર્જુનના દીકરાની વહુ એના પેટમાં અત્યારે ગર્ભનું પોષણ થઈ રહ્યું છે. બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું. ઠાકોરજીએ અંગુષ્ઠ માત્ર સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં એ ગર્ભની રક્ષા કરી. પરિણામ સ્વરૂપ ઉત્તરા એની પ્રાર્થનાથી સ્વયં ઠાકોરજીએ અંગુષ્ઠ માત્ર સ્વરૂપ ધારણ કરી ગર્ભની રક્ષા કરી અને જે બાળકનો જન્મ થયો નામ રાખવામાં આવ્યું છે પરીક્ષિત. એ જ પરીક્ષિત મૃગ્યા કરવા માટે જાય છે. સમય પછી સમય જતા એક દિવસ અનિતિનું દ્રવ્ય પોતાના શિર ઉપર લાગ્યું. વિચાર આવ્યો કે જીવનમાં ક્ષત્રિય ધર્મ મુજબ બધું જ કાર્ય કર્યું, મૃગ્યા હજુ મેં કરી નહીં. મૃગ્યાના મિશે જંગલમાં જાય, શમિકના આશ્રમે આવ્યા છે. આશ્રમમાં આવીને વિચાર કરે છે કે ઋષિ ભગવાનના ધ્યાનમાં મસ્ત છે. એટલા હરિધ્યાનમાં મસ્ત ઋષિ એના ગળામાં મરેલો સર્પ નાખી રાજા ફરી પાછા રાજ્યમાં આવી ગયા. કોઈ ઋષિ કુમારે સમાચાર આપ્યા કે તમારા પિતાના ગળામાં મૃત સર્પ રાજાએ નાખ્યો. એ જ સમયે શૃંગી શમિક પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં મૃત સર્પ નાખ્યો હોય આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ. એ જ ક્ષણે શમિકને ખ્યાલ આવ્યો કે મારા પુત્રથી ભૂલ થઈ. શૃંગીને કહે છે કે બેટા જેવો અપરાધ હોય એવો દંડ આપીએ તો બરાબર છે, અને રાજા છે પ્રજાનો એ પિતા છે. કોઈ દિવસ રાજા વગરનું રાજ્ય એનું તંત્ર યથાર્થ ચાલે નહીં. પરિણામ સ્વરૂપ પરીક્ષિતજીને જાગૃત કરવામાં આવ્યા છે. જાગૃત થયેલા પરીક્ષિત પણ પોતાના પુત્ર જન્મે જઈને ગાદી સોંપી અનશન વ્રત લઈ મૃત્યુ સુધારવા માટે એ પણ યોગ્ય સદગુરુની શોધમાં નીકળ્યા છે. કોઈ સદગુરુની મને પ્રાપ્તિ થાય, કોઈ એવા સદગુરુ મને મળે કે 7 દિવસમાં મારું મૃત્યુ ચોક્કસ નક્કી છે, મારી મુક્તિનો મને માર્ગ બતાવે. ફરતા ફરતા ગંગાના કિનારે આવ્યા છે. સુખતાલમાં શ્રી સુખદેવજી અને પરીક્ષિતજીનું મિલન થાય છે. પરીક્ષિત મહારાજ એને શ્રી સુખદેવજી મહારાજનું દર્શન થતાની સાથે જ ગુરુના પગ પકડ્યા છે. પ્રશ્ન કર્યો છે, હે ભગવાન, મૃત્યુ જેનું નજીક આવ્યું હોય એ વ્યક્તિનું કર્તવ્ય શું છે? પ્રસન્ન થયેલા અવધૂત અવસ્થામાં રહેલા શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ખરેખર તારો પ્રશ્ન બહુ જિજ્ઞાસા વૃત્તિ વાળો છે. તે જે પ્રશ્ન કર્યો એ માત્ર તારો નથી, સમગ્ર લોક કલ્યાણની ભાવના જેમાં છુપાયેલી છે. મહારાજ 7 દિવસમાં મારું મૃત્યુ છે. પરીક્ષિતજીને શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પૂર્વે ખટવાંગ રાજા થયા, એની પાસે તો બહુ ક્ષણિકનો સમય હતો, છતાં પણ એ મુક્તિના અધિકારી બન્યા છે. તારી પાસે તો 7 દિવસ. ચાલ આવી જા,
મારી સામે બેસી જા, આસન ધ્યાન ધારણા, અને એ ભગવાનની હું તને એવી દિવ્ય કથા સંભળાવું કે 7 દિવસમાં હું તને ભગવત ધામ પ્રાપ્ત કરાવું. યોગ્ય શિષ્ય મળ્યા એટલે શ્રી સુખદેવજી મહારાજે પોતાના પિતાની પાસેથી પ્રાપ્ત થયેલી દિવ્ય ભાગવત સંહિતા, એની દિવ્ય કથા શ્રી સુખદેવજી મહારાજે સુક્તાલમાં સર્વપ્રથમ કથા પરીક્ષિત મહારાજને સંભળાવી. 7 દિવસથી વધારે આપણી પાસે એક પણ દિવસ છે નહીં. ક્ષણી ક્ષણી એક એક ક્ષણ કાળ છે ને મૃત્યુ તરફ નજીક આવે છે. એક એક ક્ષણ સુધારવા માટે વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. એક એક ક્ષણનો સદવ્યય કરી અને જે વ્યક્તિ ઈશ્વર તરફ વધારે ધ્યાન આકર્ષિત કરે છે, ચોક્કસ એને ઈશ્વર પ્રાપ્તિ થાય ને થાય છે.